બુલેટિનમાં આપનું સ્વાગત છે। પરમ પૂજ્ય મળેત સ્વામી મહારાજના પાવન સાનિધ્યમાં તીર્થધામ બોચાસણમાં ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ। બોચાસણમાં બિરાજતા ગુરુહરિ પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજમાં પાવન સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમા ઉત્સવ દેશ પરદેશના હજારો ભક્તો માટે ગુરુ વંદનાનું અમૂલ્ય અવસર લઈને આવ્યો છે। બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના આવ્ય સ્થાપક બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ દ્વારા નિર્મિત આ મહામંદિરમાં પ્રતિવર્ષે ઉજવાતો ગુરુ પૂર્ણિમા ઉત્સવ આ વર્ષે તળે શ્રી ગુરારુ મઠ કેન્દ્રીય વિચાર અંતર્ગત આયોજિત હતો। બોચાસણ સ્થિત વાસદ વટામણને જોડતા ધોરીમાર્ગ ઉપર સ્વામિનારાયણ બાગના વિશાળ સભાગૃહમાં ભવ્યતાથી ઉજવાયેલ ઉત્સવનો લાભ લેવા માટે વહેલી સવારથી હરિભક્તો ભાવિકોની વિશાળ મેદની ઉમટી હતી। આ પ્રસંગે ઉત્સવ સભાનો લાભ ઉપરાંત બોચાસણ મંદિરમાં ઠાકોરજીના દર્શન માટે પણ હરિભક્તોનો પ્રવાહ ઉમટ્યો, જે માટે પૂજ્ય સંતોના માર્ગદર્શન હેઠળ સ્વયંસેવકોએ ખૂબ સુંદર વ્યવસ્થા સંભાળી। શ્રી સ્વામિનારાયણ બાગના વિશાળ સભાગૃહમાં સવારે 8:15 કલાકે સંગીત સાથે યુવકો દ્વારા ધૂન પ્રાર્થના સ્તુતિગાન ગુરુ મહિમા ગાન દ્વારા ગુરુ પૂર્ણિમા ઉત્સવ સભાનો પ્રારંભ થયો હતો। શ્રી પુરાવે મમ કેન્દ્રીય વિચારને લક્ષ્યમાં રાખી વિવિધ પ્રવચનો, પ્રસંગ, કથન, વિડીયો, દર્શન, નૃત્યોના સંયોજનથી ગૂંથાયેલ સમગ્ર કાર્યક્રમ સૌ શ્રોતાઓ માટે રોચક રહ્યો હતો। વિદ્વાન સંતો અને સદગુરુ સંતોના મનન ચિંતન સભર પ્રવચનો દ્વારા આજના ઉત્સવનો મર્મ તેમજ આધ્યાત્મિક સાધના માર્ગ સૌ માટે સુલભ થયો હતો। આધ્યાત્મિક માર્ગમાં અક્ષર બ્રહ્મ સ્વરૂપ ગુરુની પ્રાપ્તિ દુર્લભ છે, પરંતુ તે પ્રાપ્તિ થયા પછી આ માર્ગે આગળ વધવા જે સાધના કરવાની છે તેનું ઉચિત માર્ગદર્શન ઉત્સવ સભાના પ્રત્યેક ચરણે પ્રાપ્ત થતું હતું। વિદ્વાન સંતો પૂજ્ય બ્રહ્મ વિદ્વારી સ્વામી, પૂજ્ય આદર્શ જીવન સ્વામી, પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામી અને સદગુરુ સંતો પૂજ્ય કોઠારી સ્વામી, પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી, પૂજ્ય ઘનશ્યામ ચરણ સ્વામી, પૂજ્ય વિવેક સાગર સ્વામી વગેરે સંતોના ચિંતન સભર અનુભવ ગમ્ય અને મનનીય પ્રવચનો આ પ્રસંગે પ્રસ્તુત થયા હતા। આ પ્રસંગે નૂતન પ્રકાશની વિમોચના થઈ હતી, જે અંતર્ગત બીએપીએસ સત્સંગી ગુજરાતી યુટ્યુબ ચેનલ બીએપીએસ સ્વામિનારાયણ પ્રકાશ મોબાઈલ એપ્લિકેશન વિમોચન પણ કરવામાં આવ્યું। આ પ્રસંગે સૌના પ્રાણ પ્યારા ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આશીર્વાદ આપતા જણાવ્યું કે ગુરુમાં નિર્દોષ બુદ્ધિ સહિત સેવા